ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે। દેવગઢ બારૈયા અને ધાનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પોલીસે મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની ધરપકડ કરી હતી, પરંતુ હવે કોર્ટે આ બંનેની જામીન અરજી ફગાવી દીધી છે। કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા બંને ભાઈઓએ હજુ પણ જેલમાં રહેવું પડશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દાહોદનું ખૂબ ગાજેલું 71 કરોડનું મનરેગા કૌભાંડ, જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓ કિરણ અને બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। હવે કોર્ટે આ બંનેની જામીન અરજી ફગાવી દીધી છે। કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા બંને ભાઈઓએ હજુ પણ જેલમાં રહેવું પડશે। દાહોદના 71 કરોડના મનરેગા કૌભાંડથી સમગ્ર રાજ્યમાં ચકચારી મચી જવા પામી છે। આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। આ પછી તેમને જામીન મળી જતા હવે ફરી એકવાર આ જ કૌભાંડમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, તો હવે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે, માટે તેમણે હજુ વધારે સમય જેલમાં રહેવું પડશે। આ મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ જોરદાર ચાલુ છે। કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને કિરણ અને બળવંત ખાબડની જામીન અરજી ફગાવી દીધી છે। બંને ભાઈઓ એક મહિનાથી વધુ સમયથી જેલમાં જ છે। દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં તપાસ એજન્સીઓ 26 નરેગા કામોની તપાસ કરી રહી છે। અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મટીરીયલ સપ્લાય કરવા માટે લોવેસ્ટ બિડરની પસંદગી નહોતી કરવામાં આવી। આ પહેલા તપાસ એજન્સીઓને બળવંત ખાબડ પાસેથી સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે જે કી અને પાસવર્ડનો ઉપયોગ કરે છે તે મળી આવ્યા હતા, પરંતુ આ કી અને પાસવર્ડ બળવંત ખાબડ પાસે પહોંચ્યા કેમના તે ખૂબ મોટો તપાસનો વિષય છે અને તેની તપાસ હાલમાં ચાલુ છે। હાલમાં તો આ કૌભાંડમાં 35 એજન્સીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે। વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની, તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ₹71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી। આ મામલે પોલીસે 4 વ્યક્તિની ધરપકડ કરી હતી, પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી તેમ મોટા માથાઓની સંડોવણી બહાર આવી। આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી। આ કૌભાંડમાં વર્ષ 2021 થી 2024 સુધી મનરેગા યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા 3 વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે દાહોદના DRDA નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો। દાહોદ સિવાય હવે તો ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત તેમના દીકરા દિગ્વિજય જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે। તો આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। તમારું આ જે વિવિધ જિલ્લામાં મનરેગા કૌભાંડો બહાર આવી રહ્યા છે તેને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।